નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બનાવીશું ધોરણ 7માં ગણિતમાં ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યા, જેમાં 2.1નો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. ગુણાકાર કરો અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો તથા મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવો. એટલે આને જ્યારે બે અપૂર્ણાંકનો જ્યારે આ બંનેનો ગુણાકાર કરો 7 × 3/5માં, જો સંક્ષિપ્ત સ્વરૂપમાં થતો તો સંક્ષિપ્ત સ્વરૂપમાં કરો અને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાય તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. ઓકે, તો કઈ રીતે કરીશું? જો પહેલા નંબરનો આપણો જે પ્રશ્ન છે 7 × 3/5. ઓકે, તો બરાબર 7 નીચે કઈ રીતે શું લખીશું? 1 બરાબર ગુણ્યા 3/5. જ્યારે પણ તમે અપૂર્ણાંકનો ગુણાકાર કરો ત્યારે જો આ નિયમ શેમાં છે? ખાલી અપૂર્ણાંકના ગુણાકારમાં, વચ્ચે ભાગાકારનું અથવા વત્તાકારનું ચિહ્ન હોય તો નહીં. તો શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું અને છેદ છેદનો ગુણાકાર કરીશું. ઓકે, શું કરીશું? અંશ અંશનો ગુણાકાર અને છેદ છેદનો પણ ગુણાકાર કરીશું. તો અહીંયા જો શું છે? અહીંયા 7 × 3, અંશમાં શું છે? 7 × 3 એટલે 7 × 3 અને નીચે શું છે? 5 × 1 એટલે 5 થશે. બરાબર શું આવશે? 7 તારી શું થશે? 21 અને છેદમાં 5. હવે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે, કેમ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. જે અશુદ્ધ અપૂર્ણાંક હોય તેને આપણે તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો, પણ શુદ્ધ અપૂર્ણાંકને ફેરવી શકતા નથી. તો અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? અંશ છેદ કરતાં મોટો હોય તેને. તો આપણે શું કરીશું? 21/5 કરીશું, કેમ કે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો 5 × 5 = 10, 5 × 15 તો 5 × 4 = 20 થશે. ઓકે, 5 × 4 = 20. 1માંથી 0 જાય તો 1 અને 2માંથી 2 જાય તો 0. હવે આ જે ભાગાકાર કરીશું 21/5 ને 21/5 કરીએ. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખાય? તો આ જે શેષ અને આપણે અંશમાં લખીશું 1/5 આ રીતે 1/5 1/5 અને આ જે 4 જે છે એ આપણે અહીંયા લખીશું. તો આ મિશ્ર અપૂર્ણાંકમાં શું થયું? 4 1/5. ઓકે, આ રીતે કરી શકાય. ચલો, હવે સેકન્ડ નંબરનો પ્રશ્ન છે 4 × 1/3. 4 × 1/3 બરાબર. હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું. એટલે 4 શું છે? અંશમાં જ કહેવાય, કેમ કે 4ના નીચે કઈ નહીં એટલે શું કહેવાય? 1 × 1/3. તો 4 × 1 કરીશું. 4 × 1 અને છેદમાં 1 × 3 શું થશે? 3 જ થશે. ચલો, બરાબર. ચલો, તો 4 × 1 શું થશે? 4 અને છેદમાં શું છે? 3. હવે આને આપણે શું કરવાનું છે? મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનું છે, કેમ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંકને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જેનો અંશ છેદથી મોટો હોય તેને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. પણ આ 4/5 હોય તો આ મિશ્ર અપૂર્ણાંક ના કહેવાય. આને શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે છે. તો ચલો, 4 શું કરીશું? 3. તો 3 × 3, 4માંથી 3 જાય તો 1. હવે 1/3 1/3 શું કરીશું? 1/3 અને આ જે 1 છે અને આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું. તો આના મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાય? 1 1/3 1 1/3. ઓકે, ચલો, થર્ડ નંબરનો પ્રશ્ન. હવે થર્ડ નંબરનો પ્રશ્ન શું છે કે 2 × 6/7. આ બેઝ ક્યાં છે? અંશમાં ગણાય. 2ના નીચે કઈ નહીં લેશું? 1 × 6/7 બરાબર. ઓકે, હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું. એટલે 2 × 6/7. ઓકે, 2 × 6 કરીશું. તો 2 × 6 શું થશે? 12 અને 12/7. હવે આને આપણે મિક્સ અપૂર્ણાંકમાં ફેરવશું, કેમ કે આ અશુદ્ધ અપૂર્ણાંક છે. તમે અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો છો. 7 × 7 = 7 × 2 = 14 એટલે 7 × 7. ઓકે, અને 12માંથી 7 જશે તો કેટલો જવાબ આવશે? 5. બરાબર. તો શું લખાશે? 5/7 5/7
શું લખ્યું? 7 5/7 અહીંયા લખી દઈએ આપણે 5/7. ઓકે, અને આ જે 1 છે એ આપણે અહીંયા મૂકી દઈશું. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં શું થયું? 1 5/7. શું થશે? 1 5/7. ઓકે, ચલો નેક્સ્ટ 5 નંબરનો પ્રશ્ન. ચલો ચોથા નંબરનો પ્રશ્ન. તો ચોથા નંબરનો પ્રશ્ન શું છે? 5 × 2/9 બરાબર 5 × 2/9. 5ના નીચે કંઈ નહીં એટલે 1 × 2/9 બરાબર. હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું. એટલે 5 × 2 કરીશું. 5 × 2 અને 1 × 9 શું થશે? 9 જ થશે. ઓકે, 1 × શું થશે? 9 જ થશે. હવે ચલો આગળ. અને 5 દૂની શું થશે? 10 અને નીચે શું છે? 9. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવાય. કેમ કે આ શું છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. તો 10 ભાગ્યા શું કરીશું? 10/9 કરીશું. 10/9 છે તો 9 × 9 = 18 વધી જશે એટલે 9 × 9. 10માંથી 9 જશે તો 1. હવે આને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવશે? 1/9. 1/9 અને આ જે 1 છે આપણે અહીંયા બાજુમાં મૂકી દઈશું. તો ચોથા નંબરનો જે પ્રશ્ન છે એનું મિશ્ર અપૂર્ણાંકમાં શું થયું? 1/9. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન છે 5 નંબરનો. શું છે 5 નંબરનો પ્રશ્ન? શું કહે છે? 2/3 × 4 બરાબર. હવે 2/3 ગુણ્યા આ 4ના નીચે કંઈ નહીં એટલે શું કહેવાય? 1. હવે શું કરીશું? અંશ અંશનો ગુણાકાર કરીશું. એટલે 2 × 4 ભાગ્યા 3 × 3 બરાબર 2 × 4 શું થશે? 8. 2 × 4 શું થશે? 8. હવે 2 × 4 8. 8/3. આ અતિ સંક્ષિપ્ત રૂપ જ છે. આનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે નહીં. કેમ કે 8 અને 3ને કોઈ પણ એક સંખ્યા વડે ભાગી શકાતી નથી 1ના સિવાય. બરાબર. 8/3નું સંક્ષિપ્ત રૂપ આનાથી વધારે થશે નહીં. એટલે આવા આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવશું. તો શું કરીશું? 8/3 કરીશું. 3 × 3 = 6, 3 × 9. તો 3 દૂની 6. 8માંથી 6 જાય તો 2. શું કરીશું? 8માંથી 6 જાય તો 2. આના મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખાશે? 2/3. અને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે લખીશું? 2/3. આ રીતે 2/3 એટલે 2/3 અને આ જે 2 છે એ આપણે અહીંયા લખી દઈશું. તો 2/3 આને મિશ્ર અપૂર્ણાંક કહેવામાં આવે છે. ઓકે, ચલો આ રીતે ફેરવી શકાય. 6 નંબરનો પ્રશ્ન છે 5/2 × 6. ઓકે, તો 5/2 આ 6ના નીચે કંઈ નહીં એટલે 1. ઓકે, હવે શું થયું? 6 × 5 = 30. 2 × 2. 30/2 કરશો તો શું જવાબ આવશે? 15. શું જવાબ આવશે? 15. એટલે 30 અને 2 કટ થઈ જશે એટલે 30/2 કરે શું જવાબ આવશે? 15. એટલે આનો જવાબ શું છે? 15. હવે આ 15ને તમે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકતા નથી. કેમ કે આ અપૂર્ણાંક જ નથી. ઓકે, ચાલો હવે આગળ 7 નંબરનો પ્રશ્ન. 11 × 4/7 બરાબર 11ના નીચે કહીને શું છે? 1 × 4/7. અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે 11 × 4 કરીશું અને છેદમાં 7 મૂકી દઈશું. ઓકે, હવે 11 × 4 શું થશે? 44. 11 × 4 શું થશે? 44 ના છેદમાં શું? 7. હવે આ અશુદ્ધ અપૂર્ણાંક છે અને આને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખી શકાતું નથી. આ જ આનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. આને સંક્ષિપ્ત સ્વરૂપમાં આગળ થશે નહીં. એટલે 44/7
7 કરીશું, જેમ કે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. 70 49 વધે છે તે 7 છંગ 42, 7 છંગ 42, 4માંથી 2 જાય તો 2, 4માંથી 4 જાય તો 0, અને શું થશે 2/7, 2/7 શું લખીશું 2/7 એટલે 2/7, અને આ જે 6 છે એ આપણે અહીંયા મૂકી દઈશું. ઓકે, ચલો આગળ. ચલો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન, 8મા નંબરનો પ્રશ્ન. ચલો 8મા નંબરનો પ્રશ્ન છે 20 ગુણ્યા 4/5. 20ના નીચે કંઈ નહીં એટલે 1, ત્યાં બરાબર મૂકી દો. 20/1 બરાબર ગુણ્યા 4/5. તમે આને બે રીતે પણ કરી શકો છો. જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંકનો ગુણાકાર હોય તો અંશ અને છેદનો શું થશે ભાગાકાર, અને છેદ અને અંશનો ભાગાકાર અથવા અંશ અને છેદનો ભાગાકાર થશે. જ્યારે બે અપૂર્ણાંકની વચ્ચે ગુણાકાર હોય તો અહીંયા 20 છે અને નીચે 5 છે, એ બંનેનો તમે ભાગાકાર કરશો તો 20/5 શું થશે, તમે કરો 20/5 કરો તો 5 ચોકમ 20, 0 0, જવાબ શું આવે છે 4. તો આ બંનેમાંથી કઈ મોટી સંખ્યા છે 20, તો આ બંને તમે કટ કરી દેશો અને જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં મૂકી દો એટલે 4, એટલે અહીંયા અંશમાં 4 મૂકી દઈશું. અને 4 ગુણ્યા 4, 4 ગુણ્યા 4, કેમ આપણે અંશનો ગુણાકાર કરવાનો છે અને છેદમાં કઈ છે ના, તો એ 1 જ છે, તો 1 પાછા મૂકી દઈશું. અને તમે બે રીતે પણ કરી શકો છો. પછી ચોકું 16, આપણે છેદમાં 1 મૂકવાની જરૂર નથી, તો આનો જવાબ શું આવશે 16. ચલો તમારે બીજી રીત પણ સમજાવવાના. ચલો બીજી રીત શું છે, જે રીતે કે આવા આપણે 20 ગુણ્યા 4/5 છે, 20 ગુણ્યા 4/5 છે, આ અંશ છે અને આ અંશ છે. 20 અંશમાં છે ને 4 અંશમાં છે, તો બંનેનો ગુણાકાર કરો, કેમ કે આપણે અંશનો શું કરીશું ગુણાકાર. 20 ગુણ્યા 4, છેદમાં શું છે 5, તો 20 ગુણ્યા 4 કેટલા થશે 80/5. હવે 80/5 કરો, 80/5 કરો, 5 × 5 = 10, તો 5 × 1 = 5, 8માંથી 5 જાય તો 3, ઉપરથી 0 તરફ 5 છંગ 30, 5 છંગ 30, પછી 0માંથી 0 0, 3માંથી 3 જાય તો 0, તો શું જવાબ આવે છે, બંનેને કટ કરીને બરાબર 16. તો જવાબ તો તમારો જે જ આવવાનો છે. ઓકે, ચાલો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન છે 9 નંબરનો. 13 ગુણ્યા 1/3 બરાબર 13ના નીચે કંઈ નહીં એટલે શું થાય 1, અને 1/3. અંશનો ગુણાકાર કરીશું. 13 ગુણ્યા 1/3 = 3. ઓકે, હવે આગળ ચલો આગળ શું છે, 13 ગુણ્યા 1 શું થશે 13, નીચે શું છે 3/, આને આ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાનો છે. હવે આને સંક્ષિપ્ત સ્વરૂપ થશે નહીં, આ જ આનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. ચલો 13/3 કરીશું, કેમ કે આપણે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના છે. તો શું થાય, તને કે 3 દૂ 6, 3 × 5 = 15 થશે, 3 ચોક શું થશે 12, 3માંથી 2 જાય તો 1, અને 1માંથી 1 જાય તો 0. 1/3, 1/3, 1/3, અને આ જે 4 છે આપણે અહીંયા બાજુ મૂકી દઈશું. 4 1/3 એનો મિશ્ર અપૂર્ણાંક છે. ઓકે, ચલો નેક્સ્ટ નંબરનો પ્રશ્ન જોઈશું. લાસ્ટ પ્રશ્ન 15 ગુણ્યા 3/5 બરાબર. ઓકે, અંશનો ગુણાકાર થઈ જશે. 15 ગુણ્યા 3, છેદમાં શું છે 5, તો 15 તરી શું થશે 45, છેદમાં 5, 15 તરી 5 = 15 તરી 45, અને છેદમાં 5, 45/5 કરીશું. 45/5 કરીશું તો 5 9 શું થશે 45, 0 0. ઓકે, તો શું જવાબ આવે છે 9 જવાબ આવે છે. તો 45 ભાગ્યા શું 5 કરો તો શું જવાબ આવે 9. તો
તો આનો આન્સર શું છે? 9. તો અહીંયા આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન સમાપ્ત કરી ચૂક્યા છીએ. ઓકે, મારી વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બેલ આઇકન બટન જરૂર દબાવજો, જેના લીધે મારા ડેલીના વિડીયો તમને અપડેટ મળતા રહેશે. ઓકે, ચાલો.